તો ભાવનગર નકલી દારૂકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ। અગાઉ પણ નકલી દારૂ બનાવવાનો પ્રયાસ થયો હતો। વરતેજમાં ગૌતમ સોલંકીના ઘરે બનાવાયો હતો નકલી દારૂ બનાવવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો। પ્રયાસ નિષ્ફળ નીવડતા કેમિકલનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। 40 કિલોમીટર દૂર પાળિયાદ ગામ પાસે કેમિકલનો નાશ કરવામાં આવ્યો હતો। ઇથેનોલ અને મિથેનોલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પાળિયાદ ગામનો જતીન નકલી દારૂ બનાવવામાં સાથે હતો તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। હાલમાં પોલીસે જતીનની પણ ધરપકડ કરી છે। પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ જતા ફરીથી નકલી દારૂ બનાવ્યો હતો। બીજા પ્રયાસમાં બનાવેલો દારૂ પીતા લોકોના મોત નીપજ્યા। લઠ્ઠા કાંડમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થઈ ચૂક્યા છે। ભાવનગરના વર્તેજ ખાતે જે પ્રમાણે કથિત જે દારૂકાંડ થયો તેમાં મુખ્ય સૂત્રધાર જે ગૌતમ સોલંકી છે તેના ઘરેથી કહી શકાય કે જે દારૂની ફેક્ટરી બરામદ થઈ હતી તેનો જે સંગઠિત પુરાવો છે તે અત્યારે અહીંયા ભાલ પંથકનું પાળિયાદ ગામ છે તે ગામ ખાતે જતીન જે છે તે જતીનના ઘરે આ સમગ્ર જે કહી શકાય કે આ ઇથિલિન અને મિથિલિન જે કેમિકલ છે તેનો જે જથ્થો છે તે અત્યારે સળગાવી દેવામાં આવ્યો છે। આ જે જથ્થો છે તે જથ્થો બનાવવામાં આવ્યો હતો અને તે જથ્થો અહીંયા આગળ લાવી અને એનો પુરાવાનો જે નાશ છે તે કરવામાં આવ્યો છે। તે ઘર ખાતે છીએ એફએસએલની ટીમ પણ અહીંયા પહોંચી હતી। એસએમસીની જે ટીમ છે સીટની જે ટીમ છે તે પણ આ મુદ્દે તપાસ કરી રહી છે। વિવિધ જે કહી શકાય કે સ્થળો છે તે સ્થળો ઉપર ચોક્કસથી કહી શકાય કે આ જે એસએમસીની જે ટીમ છે તે ટીમ સર્ચ કરી રહી હતી। ત્યારબાદ ચોક્કસથી આ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। આજે એ જ જતીન છે તેનું ઘર છે ને તેને લઈને ચોક્કસથી આ જે જથ્થો છે તે આ કેમિકલનો જે જથ્થો છે તે અહીંયા પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે હાલ તો એસઆઈટીની ટીમ દ્વારા કહી શકાય કે 21 જેટલા જે લોકો છે તે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જેમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી છે તેની સાથે રહેલા જે સક્રિયતો છે તેમાંથી 13 જેટલા જે શખ્સો છે તેની 13 જેટલા જે બુટલેગરો છે તેની ધરપકડ કરી દેવામાં આવી છે। હાલ તમામ જે આરોપીઓ છે તેને કોર્ટ સમક્ષ જે છે તે રજૂ પણ કરવામાં આવ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર અમે બતાડી રહ્યા છીએ। ચોક્કસથી આ મામલે કહી શકાય કે વધુ જે તપાસ છે તે અત્યારે હાલ ભાવનગર પોલીસ અને એસએમસીની જે ટીમ છે તે ચલાવી રહી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।